વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિજ્ઞાનની અંદર એટલે કે 12મા ચેપ્ટરની અંદર પ્રથમ વિડીયોની અંદર આપણે ધ્વનિ વિશેનો અભ્યાસ કર્યો કે ધ્વનિ કેવી રીતે ઉત્પન્ન થાય છે અને ધ્વનિને પ્રસરણ માટે માધ્યમની જરૂર પડે છે. શૂન્યાવકાશની અંદર ધ્વનિનું પ્રસરણ થઈ શકતું નથી. એટલે કે જો શૂન્યાવકાશમાં કોઈ પણ પદાર્થનો અવાજ થાય તો તે આપણે સાંભળી શકતા નથી. તો ત્યાર પછી આપણે જોવાનું છે વિદ્યાર્થી મિત્રો, ધ્વનિ તરંગો, સંગત તરંગો અને લંબગત તરંગો વિશે અભ્યાસ કરવાનો છે. તો પ્રવૃત્તિ જોઈએ. એક સિક્કી લાંબી સ્પ્રિંગ લો, તેનો એક છેડો તમારા મિત્રને પકડવાનો કહો અને બીજો છેડો તમે પકડો. હવે આ લાંબી સ્પ્રિંગને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ખેંચો. હવે તેને તમારા મિત્ર તરફ અચાનક ધક્કો આપો. તમે શું જુઓ છો? જો તમે તમારા હાથથી સિક્કીને સતત આગળ પાછળ એક પછી એક ધક્કો મારતા તથા ખેંચતા રહેશો તો તમે શું જોશો? જો તમે સિક્કી પર એક ચહલ લગાવી દો તો તમે જોશો કે સિક્કી પર લગાડેલ ચિહ્ન વિક્ષોભના પ્રસરણની દિશાને સમાંતર આગળ પાછળ શું કરે છે? ગતિ કરાવે છે. જે અહીં ગાડી આર બતાવેલું છે વિદ્યાર્થી મિત્રો બીજી આકૃતિની અંદર. જ્યારે ડાબી બાજુથી સિક્કીને માત્ર ખેંચવામાં આવે છે ત્યારે તેના ક્રમિક કાંટાઓ વચ્ચેનું અંતર વધે છે. તે વિઘટનની સ્થિતિ દર્શાવે છે. અને જ્યારે ડાબી બાજુથી સિક્કીને માત્ર ધક્કો મારવામાં આવે છે એટલે કે દબાવવામાં આવે છે ત્યારે તેના ક્રમિક કાંટાઓ વચ્ચેનું અંતર કેવું થઈ જાય છે? ઘટે છે, જેને સંઘનનની સ્થિતિ દર્શાવે છે. જો સિક્કીને સતત આગળ પાછળ એક પછી એક ખેંચતા તથા તો ધક્કો મારતા રહીએ તો સમગ્ર સિક્કીમાં વિઘટન અને સંઘનન ઉદ્ભવ્યા કરે છે, જે વારાફરતી સિક્કીમાં ગતિ કરે છે. તો સિક્કીમાં ઉદ્ભવતો અને ગતિ કરતો આ પ્રકારનો વિક્ષોભ એટલે કે વિદ્યાર્થી મિત્રો જે સ્થિર પદાર્થ હોય તેની અંદર આપણે જે અસર ઉપજાવીએ છીએ તેને શું કહેવાશે? વિક્ષોભ કે જે સંઘનન અને વિઘટનની શ્રેણી રચે છે તેને સંગત તરંગ કહેવાય છે. કે જેની અંદર સંઘનન અને વિઘટનની શ્રેણી બંને આવેલી હોય તેવા તરંગોને શું કહેવાશે? સંગત તરંગો કહેવાય. આકૃતિમાં સિક્કી પર દર્શાવેલ ચિહ્ન O વિક્ષોભના પ્રસરણની દિશાને સમાંતર આગળ પાછળ ગતિ કર્યા કરે છે. નિષ્કર્ષ મળે છે સિક્કીમાં ગતિ કરતો વિક્ષોભ એટલે સંગત તરંગ જે સંઘનન અને વિઘટનની શ્રેણી સ્વરૂપે વિક્ષોભના પ્રસરણની દિશાને સમાંતર ગતિ કરે છે. તો સમાંતર ગતિ તે દર્શાવતું આપણી પાસે શું છે? ઉદાહરણ છે. માધ્યમના કણો સંગત તરંગની પ્રસરણ દિશાને સમાંતર કંપિત થાય છે. ધ્વનિ તરંગ પણ આ જ રીતે પ્રસરણ પામે છે. તેથી ધ્વનિ તરંગને સંગત તરંગ કહેવાય છે. ત્યાર પછીનો પ્રશ્ન આવે છે વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે પ્રવૃત્તિ જોઈ, હવે પ્રવૃત્તિ પર આધારિત આપણે સવાલના જવાબો જોવાના છે. તો સંગત તરંગ એટલે શું? ધ્વનિના તરંગને સંગત તરંગ કેમ કહેવાય છે? જે તરંગના પ્રસરણ દરમિયાન માધ્યમના કણોના દોલનો, કંપનો તરંગ પ્રસરણની દિશામાં જ થતા હોય તેવા તરંગને શું કહેવાય છે? સંગત તરંગ કહેવાય છે. જે તરંગના પ્રસરણ દરમિયાન માધ્યમના કણોના દોલનો, કંપનો તરંગ પ્રસરણની દિશામાં જ થતા હોય તો તેવા તરંગને શું કહેવાય? સંગત તરંગ કહેવાય. સંગત તરંગો સંઘનન અને વિઘટન દ્વારા આગળ વધે છે. એટલે કે સંઘનન અને વિઘટનનું સમન્વય થઈને શું બને છે? સંગત તરંગો બને છે. હવે ધ્વનિ તરંગ એટલે માધ્યમમાં રચાતી સંઘનન અને વિઘટનની શ્રેણી જે ગતિશીલ હોય છે. તેથી ધ્વનિના તરંગને શું કહેવાય છે? સંગત તરંગ કહેવાય છે. કે જેની અંદર સંઘનન અને વિઘટનનો સમાવેશ થઈને સંગત તરંગો રચાય છે. ધ્વનિ તરંગ એટલે માધ્યમમાં રચાતી સંઘનન અને વિઘટનની શ્રેણી છે જે ગતિશીલ હોય છે, માટે તેને શું કહેવાય છે? સંગત તરંગો કહેવાય છે. ત્યાર પછી આવે છે વિદ્યાર્થી મિત્રો લંબગત તરંગ એટલે શું? આકૃતિ દોરીને સમજાવવાની છે. તો આકૃતિમાં પણ સ્પ્રિંગમાં ઉત્પન્ન થતા લંબગત તરંગો બતાવેલા છે, જો ઉપર નીચેના તરફ જે ઉદ્ભવે છે તે. જે તરંગના પ્રસરણ દરમિયાન માધ્યમના કણોના દોલનો તરંગ પ્રસરણની દિશાને લંબ દિશામાં થતા હોય તેવા તરંગને લંબગત તરંગ કહેવાય. આકૃતિમાં સ્પ્રિંગના એક છેડાને મિત્ર પકડી રાખે. હવે સિક્કીના
ડાબી બાજુના છેડા અને જે ઉપરની વચ્ચેની તરફ જે નિશાન કરેલું છે તેને શું કહેવાય છે? સ્કિન્કી. ના ડાબી બાજુના છેડાને ઉપર નીચે કરવામાં આવે તો સ્કિન્કીમાં તરંગ રચાય છે, જે તેમાં આગળ વધતું જાય છે. આ પ્રકારના તરંગને શું કહેવાય છે? લંબગત તરંગ કહેવાય છે. તમે કોઈ દોરી બારી સાથે અથવા તો કોઈ મજબૂત આધાર સાથે દોરીને બાંધીને પણ આ રીતે લંબગત તરંગો ઉત્પન્ન કરી શકો છો. ખેંચેલી દોરીને અથવા તો તારને તેની લંબાઈને લંબરૂપે દોલન આપવામાં આવે ત્યારે તેમાં લંબગત તરંગ ઉત્પન્ન થાય છે. પ્રકાશના તરંગો લંબગત તરંગો છે, પણ અહીં માધ્યમના કણો અથવા તો માધ્યમના દબાણ કે ઘનતા દોલિત થતા નથી. પ્રકાશના તરંગો યાંત્રિક તરંગો નથી. પ્રકાશના તરંગોના યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, પ્રકાશના તરંગો ધ્વનિના તરંગો જે ખરા યાંત્રિક તરંગો હતા, જ્યારે પ્રકાશના તરંગો તે યાંત્રિક તરંગો નથી. કારણ કે ધ્વનિના તરંગોને માધ્યમની જરૂર પડે છે, જ્યારે પ્રકાશના તરંગોને માધ્યમની જરૂર પડતી નથી. શૂન્ય અવકાશમાં પણ તે શું કરે છે? ગતિ કરે છે. પ્રકાશના તરંગોના પ્રસરણના કિસ્સામાં વિદ્યુત ક્ષેત્ર સદિશ અને ચુંબકીય ક્ષેત્રના દોલનો એકબીજાને લંબરૂપે અને પ્રસરણ દિશાને લંબરૂપે થાય છે. ધ્વનિ તરંગોને આલેખ સ્વરૂપે દર્શાવો અને તેનું વર્ણન કરો. ધ્વનિ તરંગોને આલેખ સ્વરૂપે આકૃતિ 12.9c જો બાજુમાં બતાવેલું છે વિદ્યાર્થી મિત્રો, સીની અંદર જે ધ્વનિ તરંગોની વાત કરેલી છે. ધ્વનિ તરંગ કોઈ માધ્યમમાં ગતિ કરે છે ત્યારે સમય સાથે માધ્યમની ઘનતા અને દબાણમાં કેવા પરિવર્તનો થાય છે તેને વિશેની જાણકારી મેળવીએ. કોઈ નિશ્ચિત સમય પર માધ્યમની ઘનતા તથા દબાણ તેમના સરેરાશ મૂલ્યની ઉપર તથા નીચે અંતરની સાથે બદલાય છે. કોઈ નિશ્ચિત સમય પર માધ્યમની ઘનતા તથા દબાણ તેમના સરેરાશ મૂલ્યની ઉપર તથા નીચે અંતરની સાથે બદલાય છે. તો આકૃતિ A અને B દર્શાવે છે કે જ્યારે ધ્વનિ તરંગ માધ્યમમાં પ્રસરણ પામે છે ત્યારે માધ્યમની ઘનતા અને દબાણમાં કેવા ફેરફારો ઉત્પન્ન કરે છે. તો સ્પીકર છે, બંનેમાં સ્પીકર બતાવેલા ઘનતાનો ફેરફાર બતાવે છે અને બીજામાં બતાવે છે દબાણનો ફેરફાર બતાવે છે. જ્યારે સી આકૃતિ જે ખરું તે બંનેનું શું બતાવે છે? સમન્વય બતાવે છે. પરીક્ષાની અંદર માત્ર આપણે કઈ આકૃતિ દોરવાની છે? બરાબર, સી આકૃતિ દોરવાની રહેશે. તો એમાં નીચેની તરફ જે વળાંક દેખાય છે તેને અંગત અને ઉપરની તેને ગર્ત કહેવાશે અને ઉપરની તરફ જે છે તેને શૃંગ કહેવાય છે. યાદ રાખવાનું છે શૃંગ કોને કહેવાય અને ગર્ત કોને કહેવાય. અને એક ક્રમિક શૃંગ અને એક ક્રમિક ગર્ત વચ્ચેની લંબાઈને શું કહેવાય છે? લેમ્બડા કહેવાય છે, જે તરંગ લંબાઈ છે. સંઘનન એક એવો વિસ્તાર ક્ષેત્ર છે જ્યાં કણ પાસે આવી જાય છે, જેને વક્રના ઉપરના ભાગ તરીકે દર્શાવે છે. ટોચ મહત્તમ સંઘનનના વિસ્તારને દર્શાવે છે. આમ સંઘનન એવો વિસ્તાર છે જ્યાં ઘનતા અને દબાણ વધારે હોય છે. વિઘનન એક એવો વિસ્તાર છે જ્યાં કણ એકબીજાથી દૂર જાય છે, જેને વક્રના નીચેના ભાગ તરીકે દર્શાવાય છે. ખાડો મહત્તમ વિઘટનના વિસ્તારને દર્શાવે છે. આમ વિઘટન એવો વિસ્તાર છે જ્યાં ઘનતા અને દબાણ ઓછા હોય છે. ટોચને તરંગનું શૃંગ તથા તો ખાડાને શું કહેવાય છે? ગર્ત કહેવાય છે. સંગત તરંગની તરંગ લંબાઈ વિશે જરૂરી સમજ આપો. તો તરંગ લંબાઈને શેના વડે દર્શાવાય છે? લેમ્બડા વડે. જે ઉપરની આકૃતિની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે જોયું, બે ક્રમિક શૃંગ અને બે ક્રમિક ગર્ત વચ્ચેની જે લંબાઈ ખરી તેને શું કહેવાય છે? તરંગ લંબાઈ કહેવાય છે. સંગત તરંગમાં બે ક્રમિક સંઘનન અથવા બે ક્રમિક વિઘનન વચ્ચેના અંતરને સંગત તરંગની તરંગ લંબાઈ કહેવાય છે. તરંગ લંબાઈને સામાન્ય રીતે લેમ્બડા વડે દર્શાવાય છે. તરંગ લંબાઈનો એસઆઈ એકમ શું છે? મીટર છે. ખાસ ધ્યાન રાખજો, આ લેમ્બડા વિશે તમારે ભવિષ્યની અંદર અન્ય કોઈ બાબત ચેપ્ટરની અંદર ગણિતમાં પણ તમને ઉપયોગમાં આવી શકે. ઘણી વખત તરંગ લંબાઈને નાના એકમ એંગસ્ટ્રોમમાં દર્શાવવામાં આવે છે. 1 એંગસ્ટ્રોમ બરાબર 10⁻10 મીટર. આ મૂલ્ય વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, MCQની અંદર પણ તમને પરીક્ષામાં પૂછાઈ શકે છે. અથવા તો 1 એંગસ્ટ્રોમ બરાબર 10⁻8 સેન્ટીમીટર. સંગત તરંગની આવૃત્તિ વિશે સમજ આપો.
ધ્વનિ કોઈ માધ્યમમાં પ્રસરણ પામે છે ત્યારે માધ્યમની ઘનતા કોઈ મહત્તમ તથા લઘુત્તમ મૂલ્યોની વચ્ચે બદલાય છે. ધ્વનિ કોઈ માધ્યમમાં પ્રસરણ પામે છે ત્યારે માધ્યમની ઘનતા કોઈ મહત્તમ તથા લઘુત્તમ મૂલ્યોની વચ્ચે બદલાય છે. માધ્યમની ઘનતા અધિકતમ મૂલ્યની લઘુત્તમ મૂલ્ય સુધી જઈ ફરી અધિકતમ મૂલ્ય સુધી પહોંચે છે ત્યારે એક દોલન પૂરું થાય છે. દોલનની વ્યાખ્યા ખાસ ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. માધ્યમની ઘનતા અધિકતમ મૂલ્યથી લઘુત્તમ મૂલ્ય સુધી જઈ ફરી અધિકતમ મૂલ્ય સુધી પહોંચે ત્યારે એક દોલન પૂરું થયું કહેવાય. તો એકમ સમયમાં થતા દોલનોની કુલ સંખ્યાને ધ્વનિ તરંગની શું કહેવાય છે? આવૃત્તિ કહેવાય છે. ખરેખરમાં આવૃત્તિ એટલે સંખ્યા. તો એકમ સમય એટલે 1 સેકન્ડમાં, 1 મિનિટમાં, 1 કલાકમાં તેને શું કહેવાય છે? આવૃત્તિ કહેવાય છે દોલનોની કુલ સંખ્યાને. માધ્યમમાં કોઈ નિશ્ચિત બિંદુ પાસેથી એકમ સમયમાં પસાર થતા સંઘનનનો અથવા વિઘનનનો સંખ્યાને ધ્વનિ તરંગની આવૃત્તિ કહેવાય છે. આવૃત્તિને સામાન્ય રીતે શેના વડે? મ્યુ વડે. ખાસ ધ્યાન આપજો, વી અને મ્યુ બંને શબ્દો વિદ્યાર્થી મિત્રો અલગ છે, તે ખાસ ધ્યાન આપજો. વડે દર્શાવાય છે. આવૃત્તિનો એસઆઈ એકમ શું છે? હર્ટ્ઝમાં મપાય છે. સંગત તરંગના આવર્તકાળ વિશે સમજ આપો. આવર્તકાળ એટલે સમયગાળો. માધ્યમમાં કોઈ નિશ્ચિત બિંદુ પાસેથી 2 ક્રમિક સંઘનનો કે 2 ક્રમિક વિઘનનોને પસાર થવા માટે લાગતા સમયને તરંગનો શું કહેવાય છે? આવર્તકાળ કહેવાય છે. માધ્યમમાં કોઈ નિશ્ચિત બિંદુ પાસેથી 2 ક્રમિક સંઘનનો કે 2 ક્રમિક વિઘનનોને પસાર થવા માટે લાગતા સમયને તરંગનો શું કહેવાય છે? આવર્તકાળ કહેવાય છે. માધ્યમની ઘનતાના એક સંપૂર્ણ દોલન માટે લીધેલ સમયને ધ્વનિ તરંગનો આવર્તકાળ કહેવાય છે. આવર્તકાળને કેપિટલ T સંજ્ઞાથી દર્શાવાય છે. આવર્તકાળનો એસઆઈ એકમ સેકન્ડ છે. આવૃત્તિ અને આવર્તકાળ વચ્ચેનો સંબંધ નીચે મુજબ મળે છે. મ્યુ બરાબર 1/T એટલે કે એકબીજાને વ્યસ્ત હોય છે. પીચ ધ્વનિનો જે ગુણધર્મ તેની મહત્તા એટલે મહત્ત્વ અને ન્યૂનતા એટલે કે લઘુત્તમ મૂલ્ય રજૂ કરે છે તેને શું કહેવાય છે? પીચ કહેવાય છે. પીચ એ ધ્વનિની આવૃત્તિ સાથે સંબંધિત છે, પણ પીચ અને આવૃત્તિ એક સમાન નથી. ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, કારણ કે પીચમાં માનસશાસ્ત્રીય સમજ સમાવિષ્ટ છે જે શરીર વિજ્ઞાન સંબંધી છે. કોઈ ઉત્સર્જિત ધ્વનિની આવૃત્તિનું આપણું મસ્તિષ્ક કેવું અર્થઘટન કરે છે તેને શું કહેવાય છે? પીચ કહેવાય છે. કોઈ ઉત્સર્જિત ધ્વનિની આવૃત્તિનું આપણું મસ્તિષ્ક કેવું અર્થઘટન કરે છે તેને પીચ કહેવાય છે. પીચ એ આત્મલક્ષી રાશિ છે. તે કોઈ ભૌતિક રાશિ નથી, તેથી કોઈ સાધન દ્વારા ચોક્કસપણે તે માપી શકાતી નથી. પીચ એ ધ્વનિની એવી લાક્ષણિકતા છે જે તીણા અને ઘેરા અવાજ વચ્ચેનો ભેદ પારખવામાં સહાય બને છે. સ્ત્રીઓ અવાજ પુરુષના અવાજ કરતાં તીણો હોય છે. તેનું કારણ એ છે કે સ્ત્રીના અવાજની આવૃત્તિ પુરુષના અવાજ કરતાં કેવી હોય છે? ઊંચી હોય છે. સ્ત્રીના અવાજ કેવો હોય છે? બાબત તીણો હોય છે. પુરુષના અવાજ કરતાં તીણો હોય છે. બાબત એનું કારણ કે તેની સ્ત્રીના અવાજની આવૃત્તિ પુરુષના અવાજ કરતાં કેવી હોય છે? આવૃત્તિ ઊંચી હોય છે. એને કારણે આપણને સ્ત્રીઓનો અવાજ કેવો દેખાય છે? તીણો અનુભવાય છે. કોઈ ધ્વનિ સ્ત્રોતનું કંપન, સ્ત્રોત એટલે જેમાંથી ધ્વનિ ઉત્પન્ન થતી હોય તે કંપન જેટલી ઝડપથી થાય છે તેની આવૃત્તિ તેટલી જ વધારે હોય છે તથા તેની પીચ પણ વધારે હોય છે. આમ ઊંચી પીચવાળો ધ્વનિ માધ્યમના કોઈ નિશ્ચિત બિંદુ પાસેથી એકમ સમયમાં પસાર થતા વધુ સંખ્યાના સંઘનન તથા વિઘનન સાથે સંબંધિત છે. કેટલા સંઘનન છે અને કેટલા વિઘનન છે તેની સાથે તે જોડાયેલું છે. જે ધ્વનિની પીચ ઓછી હોય તેની આવૃત્તિ પણ કેવી હોય? ઓછી હોય, જે આકૃતિમાં દર્શાવેલ છે. ટૂંકમાં વધુ પીચવાળા ધ્વનિની આવૃત્તિ વધુ તથા ઓછી પીચવાળા ધ્વનિની આવૃત્તિ કેવી હોય છે? ઓછી. અગત્યની જાણકારી: પીચ એ કોઈ ભૌતિક રાશિ નથી. તેનું માપન ચોક્કસપણે થઈ શકતું નથી. તેનું અસ્તિત્વ વ્યક્તિલક્ષી છે. કેવું છે? વ્યક્તિલક્ષી છે.
તરંગ કંપ વિસ્તાર વિશે જરૂરી સમજ આપો. તરંગ પ્રસરણની ઘટના દરમિયાન મૂળ મધ્યમાન સ્થાનથી, મધ્યમાન એટલે કે વચ્ચેથી, કોઈ એક તરફ માધ્યમના કણના મહત્તમ સ્થાનાંતરને તરંગનો શું કહેવાય છે? કંપ વિસ્તાર. કંપ એટલે કે ધ્રુજારી. તરંગ પ્રસરણની ઘટના દરમિયાન મૂળ મધ્યમાન સ્થાનથી કોઈ એક તરફ, કાં તો ઉપરની તરફ અથવા તો નીચેની તરફ, ડાબી બાજુ અથવા તો જમણી બાજુ, માધ્યમના કણના મહત્તમ સ્થાનાંતરને તરંગનો શું કહેવાય છે? કંપ વિસ્તાર. મહત્તમ એટલે કે વધારેમાં વધારે જેટલું પોતાનું સ્થાનાંતર કરે છે તેને શું કહેવાય? કંપ વિસ્તાર. કંપ વિસ્તારને એ સંજ્ઞાથી દર્શાવાય છે. કંપ વિસ્તારનો એસઆઈ એકમ મીટર છે. ધ્વનિના કિસ્સામાં કંપ વિસ્તારનો એસઆઈ એકમ કિલોગ્રામ મીટર માઇનસ 3 ઘનતાનો એકમ અથવા તો ન્યૂટન મીટર માઇનસ સ્ક્વેર દબાણનો એકમ છે. એકમો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખવાના છે તમારે. ભવિષ્યની અંદર તમારે અથવા તો પરીક્ષાની અંદર તમને એકમો પૂછાય છે. ધ્વનિની પ્રબળતા વિશે જરૂરી સમજ આપો. ધ્વનિના કંપ વિસ્તારની માનવશાસ્ત્રીય સમજ જે શરીર વિજ્ઞાન સંબંધી છે, શરીર સાથે પણ આપણે કંપન સંકળાયેલું છે, તેને ધ્વનિ પ્રબળતા કહેવાય છે. જ્યારે ધ્વનિ શ્રોતાના કાન ઉપર પડે, શ્રોતા એટલે કે સાંભળનાર વ્યક્તિ, ત્યારે કાનમાં સંવેદના પેદા કરે. સંવેદના એટલે કે અસર. કેટલાક ધ્વનિ પ્રબળ અને કેટલાક ધ્વનિ કેવા હોય છે? મૃદુ. મૃદુ એટલે કે કોમળ હોય છે. કેટલાક અવાજ આપણને સાંભળવા ગમે છે, જ્યારે કેટલાક અવાજ આપણે સાંભળવા માટે સક્ષમ હોતા નથી. પ્રબળ ધ્વનિ અને મૃદુ ધ્વનિ વચ્ચેનો તફાવત જેના લીધે શ્રોતાના કાનમાં ઉદ્ભવતી સંવેદના વડે નક્કી થાય. જો આપણા કાનને તે અવાજ ગમે તો તે કેવી કહેવાશે? મૃદુ. અને ન ગમે તો પ્રબળ. તેને ધ્વનિની પ્રબળતા કહેવાય છે. જો આપેલ ધ્વનિ ચીપિયાને ધીરેથી રબરના પેડ ઉપર અફડાવવામાં આવે તો આપણને સંભળાવાનો ધ્વનિ મૃદુ હોય છે. પણ જો તે જ ધ્વનિ ચીપિયાને ખૂબ જોરથી રબરના પેડ ઉપર અફડાવવામાં આવે તો આપણને સંભળાતો અવાજ ધ્વનિ પ્રબળ હોય છે. અહીં બંને ધ્વનિ એક જ સ્વર કાંટા વડે ઉત્પન્ન કરેલા છે, તેથી તેમની આવૃત્તિ અથવા તરંગ આવૃત્તિઓ સમાન છે, પરંતુ મૃદુ ધ્વનિનો કંપ વિસ્તાર નાનો છે, જ્યારે પ્રબળ ધ્વનિનો કંપ વિસ્તાર કેવો હોય છે? મોટો હોય છે. તો બંનેની આકૃતિ અહીંયા દોરેલી છે. બંનેના કંપનો બતાવેલા છે. મૃદુ ધ્વનિ એટલે કે ઉપરની આકૃતિ છે અને પ્રબળ ધ્વનિ એટલે કે નીચેની આકૃતિ બતાવેલી છે. આમ ધ્વનિની પ્રબળતા અને મૃદુતા તરંગના કંપ વિસ્તાર વડે જાણી શકાય છે. પ્રબળ ધ્વનિ લાંબા અંતર સુધી જઈ શકે છે, કારણ કે તેની સાથે વધારે ઉર્જા સંકળાયેલી હોય છે. અગત્યની જાણકારી: પ્રબળતા એ કોઈ ભૌતિક રાશિ નથી, તેથી તેનું માપન ચોક્કસપણે થઈ શકતો નથી. પ્રબળતાનો આધાર કાનની સંવેદનશીલતા અને ધ્વનિના કંપ વિસ્તાર ઉપર છે. તેનું અસ્તિત્વ વ્યક્તિલક્ષી હોય છે. ઘણી વ્યક્તિઓને તીક્ષ્ણ અવાજ સાંભળવો ગમે છે, ઘણી વ્યક્તિઓને નથી ગમતો હોતો. બરાબર, તો તે વ્યક્તિલક્ષી હોય છે. ટૂંકમાં સમજાવો. ધ્વનિની ગુણવત્તા. ધ્વનિની ગુણતા વિશે ટૂંક નોંધ લખો. ટેમ્બર ધ્વનિ ગુણતા એક એવી લાક્ષણિકતા છે કે જે આપણને સમાન પીચ અને પ્રબળતા ધરાવતા ધ્વનિઓને એકબીજાથી જુદા પાડવાની ક્ષમતા આપે છે. જે ધ્વનિ સુખદ અનુભવ આપે છે તેની ગુણવત્તા વધુ સારી ગણાય છે. ધ્વનિની ગુણવત્તા સુખદ એટલે કે આપણા કર્ણને સાંભળવું ગમે તેને શું કહેવાય? સુખદ. ધ્વનિ ગુણવત્તા ધ્વનિ તરંગાકાર વડે જાણી શકાય છે. જુદા જુદા વ્યક્તિઓનો અવાજ તથા સંગીતના વિવિધ સાધનો વાદ્યોની ગુણવત્તા અલગ અલગ હોય છે, તેથી તેમનું તરંગરૂપ જુદું જુદું હોય છે. તો તરંગરૂપ વિશે તમે આકૃતિમાં જોઈ શકો છો. ધ્વનિ ચીપિયાનો અવાજ એક સરખો આવે છે, એટલે એક સરખા પ્રમાણમાં તમને ગર્ત અને સુરુંગ દેખાય છે. જ્યારે વાયોલિનની અંદર અવાજ કેવો હોય છે? અનિયમિત હોય છે.
માટે તેનો અવાજ કઈ રીતે આવતો હોય છે જે આકૃતિની અંદર આપણને સમજાવવાનો પ્રયત્ન કરે છે. તો આકૃતિ એ એક ધ્વનિ ચીપિયામાંથી ઉદ્ભવેલ ધ્વનિનું તરંગરૂપ છે. ધ્વનિ ચીપિયામાંથી ઉદ્ભવેલ ધ્વનિ એક જ આવૃત્તિનો બનેલો હોય છે. એક જ આવૃત્તિ ધરાવતા ધ્વનિને લય ટોન કહેવાય છે. શું કહેવાય છે? લય ટોન, એટલે કે લયની અંદર તેના ધ્વનિ પ્રસરણ થાય છે. આકૃતિ એ વાયોલિન વાદ્ય દ્વારા ઉદ્ભવેલ ધ્વનિનું તરંગરૂપ છે, જેમાં ઘણી બધી આવૃત્તિઓનું મિશ્રણ થયેલું છે. અનેક આવૃત્તિઓના મિશ્રણથી ઉત્પન્ન થતા ધ્વનિને સ્વર, નોટ કહેવાય છે. ધ્વનિ ચીપિયામાંથી ઉદ્ભવતો ધ્વનિ એક જ આવૃત્તિનો બનેલો હોવાથી તેને શુદ્ધ સ્વર કહેવાય છે. અનિચ્છિત ધ્વનિ એટલે ઘોંઘાટ. અનિચ્છિત એટલે આપણને સાંભળવા ન ગમે તેને શું કહેવાશે? અનિચ્છિત ધ્વનિ એટલે ઘોંઘાટ. ઘોંઘાટ કર્ણપ્રિય હોતો નથી. તે ડેસિબલ માપક્રમમાં માપવામાં આવે છે. તેનું માપ 0 ડેસિબલથી 130 ડેસિબલ છે. વધુ ડેસિબલ ધરાવતો ઘોંઘાટ આપણા શરીરને શું કરે છે? હાનિકારક છે, અને ઘણી વખત આપણા કર્ણમાં તે બહેરાશ પણ લાવી શકે તેમ છે. શ્રેષ્ઠ સંગીત સાંભળવામાં સુખદ અનુભવ આપે છે, અને તે ઉચ્ચ ગુણવત્તા ધરાવે છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો ઇન્ડેક્સના પ્રશ્નો આવે છે. તરંગનો કયો ગુણધર્મ નીચે દર્શાવેલ બાબતો નક્કી કરે છે? પ્રબળતા અને પીચ. ધ્વનિ તરંગનો કંપવિસ્તાર તેની પ્રબળતા નક્કી કરે છે. ધ્વનિ તરંગની આવૃત્તિ તેની પીચ નક્કી કરે છે. ધ્વનિ તરંગનો કંપવિસ્તાર તેની પ્રબળતા નક્કી કરે છે, અને ધ્વનિ તરંગની આવૃત્તિ તે તેની શું નક્કી કરે છે? પીચ નક્કી કરે છે. 23મો પ્રશ્ન, અનુમાન લગાવો કે નીચેનામાંથી કયા ધ્વનિની પીચ વધારે છે? ગિટાર અને કારનું હોર્ન. તો જવાબ આવશે ગિટાર, કારણ કે ગિટાર વડે ઉદ્ભવતા ધ્વનિની આવૃત્તિ કારના હોર્ન વડે ઉદ્ભવતા ધ્વનિની આવૃત્તિ કરતાં વધુ હોય છે. તેથી ગિટારના ધ્વનિની પીચ કારના હોર્નના ધ્વનિની પીચ કરતાં કેવી હોય છે? વધુ હોય છે. તરંગના વેગ વિશે જરૂરી સમજ આપો. માધ્યમમાં ધ્વનિ તરંગના સંઘનન અથવા તો વિઘનન દ્વારા એકમ સમયમાં કાપેલ અંતરને, એકમ સમય એટલે 1 સેકન્ડમાં, 1 મિનિટમાં, 1 કલાકમાં, એકમ સમયમાં કાપેલ અંતરને ધ્વનિ તરંગનો શું કહેવાય છે? વેગ. તો તરંગ વેગ એટલે તરંગે કાપેલું અંતર, તે માટે લાગતો સમય. તો તરંગની લંબાઈ કહેવાય છે કાપેલા અંતરને, અને સમય એને શું કહેવાય છે? આવર્તકાળ. તો વી બરાબર લેમડાના છેદમાં શું લખાશે? ટી. તો વી બરાબર લેમડા ગુણ્યા વી લખાય છે. તો 1/T બરાબર શું લખીએ છીએ આપણે? મ્યુ. વેગ બરાબર તરંગ લંબાઈ ગુણ્યા આવૃત્તિ. આપેલ માધ્યમમાં સમાન ભૌતિક પરિસ્થિતિમાં ધ્વનિનો વેગ બધી આવૃત્તિઓ માટે કેવો હોય છે? સમાન જ હોય છે. કોઈ ધ્વનિ તરંગ માટે તરંગ લંબાઈ, આવૃત્તિ, આવર્તકાળ અને કંપવિસ્તાર એટલે શું? તરંગ લંબાઈ એટલે શું? દરેકની અત્યાર સુધી વિદ્યાર્થી મિત્રો આપણે જેને વિશે અભ્યાસ કરેલો છે તેની તમામની શું આપેલી છે? અહીં વ્યાખ્યા આપેલી છે. કોઈ પણ એક વ્યાખ્યા 1 માર્ક્સની અંદર પૂછાઈ શકે. તરંગ લંબાઈ એટલે કે લેમડા. સંગત તરંગમાં 2 ક્રમિક સંઘનન અથવા તો 2 ક્રમિક વિઘનન વચ્ચેના અંતરને સંગત તરંગની શું કહેવાય છે? તરંગ લંબાઈ. આવૃત્તિ. માધ્યમમાં કોઈ નિશ્ચિત બિંદુ પાસેથી એક સમયમાં પસાર થતા સંઘનનો અથવા તો વિઘનનોની સંખ્યાને ધ્વનિ તરંગની શું કહેવાય છે? આવૃત્તિ કહેવાય છે. આવર્તકાળ એટલે સમયગાળો. માધ્યમમાં કોઈ નિશ્ચિત બિંદુ પાસેથી 2 ક્રમિક સંઘનનો કે 2 ક્રમિક વિઘનનોને પસાર થવા માટે લાગતા સમયને ધ્વનિ તરંગનો શું કહેવાય છે? આવર્તકાળ કહેવાય છે. કંપવિસ્તાર. તરંગ પ્રસરણની ઘટના દરમિયાન મૂળ મધ્યમાન સ્થાનથી કોઈ એક તરફ માધ્યમના કણના મહત્તમ સ્થાનાંતરને શું કહેવાય છે? તરંગનો કંપવિસ્તાર કહેવાય છે.
આમાંથી કોઈ પણ એક વ્યાખ્યા પરીક્ષાની અંદર વિદ્યાર્થી મિત્રો તમને પૂછાઈ શકે તેમ છે, તો દરેક વિદ્યાર્થીઓને ખાસ જણાવવાનું, તમામે તમામ વ્યાખ્યાઓને સમજવાની અને કોશિશ કરજો. અને તમને જે સ્થાને જે પોઈન્ટ ખ્યાલ ન આવે તે જગ્યાએ આપણે વિદ્યાર્થી મિત્રો ગમે ત્યારે રૂબરૂ મળશું ત્યારે તેનું આપણે સોલ્યુશન કરવાનું છે. એટલે ભૂલવાનું નથી કોઈ વાતને, તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. કોઈ ધ્વનિ તરંગની તરંગ લંબાઈ તથા આવૃત્તિ તેના વેગ સાથે કેવો સંબંધ ધરાવે છે? ધ્વનિ તરંગની તરંગ લંબાઈ લેમ્બડા, આવૃત્તિ મ્યુ અને તરંગના વેગ એટલે વી વચ્ચેનો સંબંધ વી બરાબર વી લેમ્બડા છે. તો વેગ બરાબર આવૃત્તિ ગુણ્યા તરંગ લંબાઈ. સૂત્ર યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો. તેની પર આધારિત 2 દાખલા આપેલા છે, તો તે 2 દાખલાનો આપણે અભ્યાસ કરીએ. આપેલ માધ્યમમાં એક ધ્વનિ તરંગની આવૃત્તિ એટલે કેટલી? વી કેટલી આપેલી છે? 220 હર્ટ્ઝ. ઝડપ આપેલી છે, વેગ આપેલો છે 440 મીટર પ્રતિ સેકન્ડ. તરંગની તરંગ લંબાઈ શોધવાની છે. તરંગ લંબાઈ એટલે કે લેમ્બડા શોધવાનું છે આપણે. તો વી બરાબર વી ગુણ્યા લેમ્બડા. તો લેમ્બડાને કરતા બનાવી દઈએ. તો વીના છેદમાં શું લખાશે? મ્યુ. 440ના છેદમાં 220 એટલે તરંગ લંબાઈ કેટલી મળે છે આપણને? 2 મીટર પ્રાપ્ત થાય છે. કોઈ ધ્વનિ સ્ત્રોત એટલે કે જેમાંથી ધ્વનિ ઉત્પન્ન થતી હોય તે 440 મીટર દૂર બેઠેલ કોઈ વ્યક્તિ 500 હર્ટ્ઝનો ટોન સાંભળે. સ્ત્રોતથી વ્યક્તિ સુધી પહોંચવાવાળા 2 ક્રમિક સંઘનન વચ્ચેનો સમયગાળો કેટલો હશે? સમયગાળો શોધવાનો છે. અહીં આપેલું છે વિદ્યાર્થી મિત્રો, આપણને શું આપેલું છે? 550 હર્ટ્ઝ આવૃત્તિ આપેલી છે. આવર્તકાળ સમય શોધવાનો છે. 2 ક્રમિક સંઘનન વચ્ચેનો સમયગાળો, તરંગનો આવર્તકાળ એટલે કે આવર્તકાળ ટી બરાબર 1/v. તો 1/500. તો 500ને આપણે 0.002 સેકન્ડમાં ફેરવી શકીએ છીએ. તો કેટલા લખાય છે? 2 × 10⁻³ લખી શકાય. ધ્વનિની તીવ્રતા વિશે જરૂરી સમજ આપો. ધ્વનિની પ્રસરણ દિશાને લંબરૂપે રહેલા એકમ ક્ષેત્રફળમાંથી 1 સેકન્ડમાં પસાર થતી ધ્વનિ ઉર્જાને ધ્વનિની તીવ્રતા કહેવાય. તો ધ્વનિની તીવ્રતા એટલે ધ્વનિ ઉર્જા ભાગ્યા ક્ષેત્રફળ ગુણ્યા સમય. ધ્વનિનો પાવર ક્ષેત્રફળ, ધ્વનિ ઉર્જા ભાગ્યા સમય, ધ્વનિ પાવર. તીવ્રતાને આઈ સંજ્ઞાથી દર્શાવાય છે. તીવ્રતાનો એસઆઈ એકમ વોટ પ્રતિ મીટર સ્ક્વેર છે. તીવ્રતા એક ભૌતિક રાશિ છે, તેનું માપન થઈ શકે છે. ધ્વનિની તીવ્રતા અને ધ્વનિની પ્રબળતા ભલે એકબીજા સાથે ગાઢ રીતે સંબંધિત હોય પણ બંને એક નથી. તેમનો અર્થ એક નથી, તે ખાસ ધ્યાન રાખવાનું છે. પ્રબળતા ધ્વનિ માટે શ્રોતાની કાનની સંવેદનશીલતાનું માપ છે. ઘણા વ્યક્તિ સાંભળવામાં વધારે સક્ષમ હોય છે, ઘણી વ્યક્તિ સાંભળવામાં સક્ષમ હોતી નથી. તે ભૌતિક રાશિ નથી, તેથી તેને ચોક્કસપણે માપી શકાતી નથી. ધ્વનિ ઉદ્ગમની એક સરખા અંતરે રહેલી 2 વ્યક્તિઓના કાન પર એક સમાન તીવ્રતાવાળો ધ્વનિ પડે છે. તેથી બંને વ્યક્તિઓ ધ્વનિની તીવ્રતા એક સરખી અનુભવે છે. પણ જો બંને વ્યક્તિઓની કાનની સંવેદનશીલતા એક સરખી ન હોય તો જે વ્યક્તિની કાનની સંવેદનશીલતા વધુ હોય તેને ધ્વનિની પ્રબળતા વધુ લાગે છે. સંવેદનશીલતા વધુ હોય એટલે કે નાજુક હોય તો તેને અસર વધારે લાગશે, જ્યારે બીજાને લાગે નહીં. જ્યારે બીજાને ધ્વનિની પ્રબળતા ઓછી લાગે છે. બહેરાવ વ્યક્તિ હોય તો બહેરા વ્યક્તિની આગળ તમે કાનમાં ગમે તેટલી બૂમ પાડો તો તેને કોઈ જાતનો ફરક પડવાનો નથી. ધ્વનિની પ્રબળતા તથા ધ્વનિની તીવ્રતા વચ્ચેનો તફાવત. ધ્વનિની પ્રબળતા, ધ્વનિની તીવ્રતા. પ્રબળ ધ્વનિ અને મૃદુ ધ્વનિ વચ્ચેનો તફાવત જેના લીધે શ્રોતાના કાનમાં ઉદ્ભવતી સંવેદના વડે નક્કી થાય છે તેને ધ્વનિની પ્રબળતા કહેવાય છે. ધ્વનિની પ્રસરણ દિશાને લંબરૂપે રહેલા એકમ ક્ષેત્રફળમાંથી 1 સેકન્ડમાં પસાર થતી ધ્વનિ ઉર્જાને ધ્વનિની તીવ્રતા કહેવાય છે. તો પ્રબળતામાં સમજીએ તો તે સંપૂર્ણ રૂપે કોઈ ભૌતિક રાશિ નથી, તેને ચોક્કસપણે માપી શકાતી નથી. જ્યારે તીવ્રતામાં તે સંપૂર્ણ રૂપે એક ભૌતિક રાશિ છે, તેનું માપન ચોક્કસપણે થઈ શકે છે. તે વ્યક્તિના કાનની સંવેદનશીલતા પર આધારિત હોય છે. તે વ્યક્તિના કાનની સંવેદનશીલતા પર આધારિત નથી.
ધ્વનિની પ્રબળતા ડેસિબલ એકમમાં મપાય છે, જ્યારે ધ્વનિની તીવ્રતા W/m² એકમમાં મપાય છે. તેનું અસ્તિત્વ વ્યક્તિલક્ષી છે, તેનું અસ્તિત્વ માત્રાલક્ષી છે. માત્રાલક્ષી એટલે કે તેનું જે પ્રમાણે માપન થતું હોય તે અનુસાર તેનું મૂલ્ય નક્કી થાય છે. જુદા જુદા માધ્યમોમાં ધ્વનિની ઝડપ માધ્યમ બદલાતા કેવી રીતે બદલાય છે? ધ્વનિની ઝડપ કઈ બાબતો પર આધાર રાખે છે? આપેલ માધ્યમમાં ધ્વનિ એક ચોક્કસ ઝડપથી ગતિ કરે છે, પણ તેની ઝડપનું મૂલ્ય પ્રકાશની ઝડપ કરતાં કેવું છે? ઓછું છે. ધ્વનિની ઝડપ તે જ માધ્યમમાં પ્રસરણ પામે છે. તેના ગુણધર્મો જેવા કે સ્થિતિસ્થાપકતા અને ઘનતા ઉપર આધાર રાખે છે. તો આપણે વિદ્યાર્થી મિત્રો ચોમાસાની અંદર જ્યારે વીજળી થતી હોય તો આપણે પ્રકાશનો ચમકારો પ્રથમ દેખાય છે અને ધ્વનિનો અવાજ કેવો દેખાય છે? પાછળથી સમજાય છે, કારણ કે અલગ અલગ માધ્યમમાંથી અલગ અલગ ઘનતા ધરાવતા માધ્યમમાંથી ધ્વનિ આપણા કાન સુધી પહોંચે છે. એટલા માટે ધ્વનિની ઝડપ ઘન પદાર્થથી વાયુ પદાર્થ તરફ જતાં કેવી થાય છે? ઘટતી જાય છે. ખાસ ધ્યાન આપજો, ધ્વનિની ઝડપ ઘન પદાર્થ બાજુ વધારે, જ્યારે પ્રવાહી પદાર્થ બાજુ ઘન કરતાં ઓછી, જ્યારે ધ્વનિની ઝડપ વાયુની અંદર ખૂબ જ ઓછી હોય છે. ધ્વનિની ઝડપ આપેલ માધ્યમમાં તાપમાન ઉપર આધાર રાખે છે. ધ્વનિની ઝડપ આપેલ માધ્યમમાં તાપમાન વધતાં શું થાય છે? વધે. ઉદાહરણ તરીકે 0°C તાપમાને હવામાં ધ્વનિની ઝડપ આશરે 331 મીટર/સેકન્ડ જેટલી હોય છે, જ્યારે 22°C તાપમાને હવામાં ધ્વનિની ઝડપ 344 મીટર/સેકન્ડ હોય છે. એટલે કે તાપમાન વધે એટલે તેની ઝડપમાં શું થાય છે? વધારો અનુભવાય છે. તાપમાનના તફાવત નાના ગાળા માટે હવામાં T°C તાપમાને ધ્વનિની ઝડપ vt 331 + 0.6 m મીટર/સેકન્ડ, જ્યારે T તાપમાન 0°C છે. ત્યાર પછી આવે છે વિદ્યાર્થી મિત્રો ઇન્ડેક્સની અંદર જે પ્રશ્ન આપેલો છે તે ચોક્કસ તાપમાને હવા, પાણી, લોખંડ પૈકી કયા માધ્યમમાં ધ્વનિ સૌથી વધારે ઝડપથી ગતિ કરશે? ધ્વનિ તરંગોની ઝડપ પ્રવાહી અને વાયુની સાપેક્ષે ઘન પદાર્થમાં સૌથી વધારે હોય, તેથી લોખંડમાં ધ્વનિની તરંગોની ઝડપ સૌથી કેવી હોય છે? વધારે. જે અહીં ગાડી વિદ્યાર્થી મિત્રો ધ્વનિની ઝડપ 3 ઘન, પ્રવાહી અને વાયુ બાબતમાં આપણે જોયું છે તે અનુસાર ઘન પદાર્થની અંદર ધ્વનિની ઝડપ કોની અંદર વધારે આવશે? ઘન પદાર્થ એટલે કે લોખંડની અંદર વધારે આવે છે. ચાલો, વધુ જાણકારી માટે માત્ર છે, જેને યાદ રાખવાની બહુ જરૂર નથી, છતાં પણ આપણે સમજી લઈએ. જ્યારે કોઈ પદાર્થ ધ્વનિની ઝડપ કરતાં વધારે ઝડપથી ગતિ કરે છે ત્યારે તે પદાર્થ સુપરસોનિક ઝડપથી ગતિ કરે છે તેમ કહેવાય. ગોળી, જેટ વિમાન વગેરે મોટે ભાગે સુપરસોનિક ઝડપથી ગતિ કરે છે. જ્યારે ધ્વનિ ઉત્પાદક એટલે કે જેમાં દ્વારા ધ્વનિ ઉત્પન્ન થાય છે તે ધ્વનિ ઉત્પાદક ધ્વનિની ઝડપ કરતાં વધારે ઝડપથી ગતિ કરતું હોય ત્યારે તે હવામાં શોક વેવ ઉત્પન્ન કરે છે. આ શોક વેવમાં ખૂબ જ વધારે ઉર્જા હોય છે. આ પ્રકારના શોક વેવથી હવાના દબાણમાં થતા ફેરફારને કારણે એક ખૂબ જ તીક્ષ્ણ અને પ્રબળ ધ્વનિ ઉત્પન્ન થાય છે, જેને ધ્વનિ બૂમ કહેવાય છે. બીજી રીતે વિચારીએ તો જ્યારે વિમાન પૃથ્વીના વાતાવરણમાં સુપરસોનિક ઝડપે ગતિ કરે છે ત્યારે તેના દ્વારા શોક વેવ ઉત્પન્ન થાય છે. આ શોક વેવ વિમાન દ્વારા વિકિરિત થાય છે. જ્યારે આ શોક વેવ પૃથ્વીની સપાટી પર અથડાય છે ત્યારે મોટો ધ્વનિ બૂમ સંભળાય છે. શું સંભળાય છે? બૂમ આવે છે. સુપરસોનિક વિમાન દ્વારા ઉત્પન્ન થતા શોક વેવ ખૂબ જ શક્તિશાળી હોય છે. તે પૃથ્વી પરની બારીઓના કાચ તોડી શકે છે અને ક્યારેક ઇમારતોને શું પહોંચાડે છે? નુકસાન પણ પહોંચાડી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં ગાડી આપણો 12મા ચેપ્ટરમાં 12.2નો પોઈન્ટ જે ખરો તે સંપૂર્ણ પૂરો થાય છે. જેથી કરી તમારે આની અંદર આવતા જેટલા પણ સવાલો ખરા, ટૂંકા સવાલ હોય કે લોંગ ક્વેશ્ચન હોય, તેને વ્યવસ્થિત સમજવાની કોશિશ કરો. સમજ્યા પછી વિદ્યાર્થી મિત્રો તમને જે પ્રશ્નની અંદર કોઈ જાતની જાણકારી ન મળે તો તેને ટીક માર્ક કરવાનું રાખો. તો ટીક માર્ક કરીને તમે વિદ્યાર્થી મિત્રો તેનો પ્રશ્નનો જવાબ મેળવી શકો તેમ છો.